નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપીટીવી ગુજરાતી ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો જીતનો વિશ્વાસ દાવો કરતા હોય છે। એવા જ એક 14 ગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર રમેશભાઈ ચુડાલ, તેઓ ગઢ જિલ્લા પંચાયત સીટનો જીતનો 100% વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આવો તેમણે સાંભળીએ શું કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, કેપીટીવી ગુજરાતી ન્યૂઝ। રમેશ સત્યની સાથે। સાહેબ, ભારતીય જનતા પાર્ટી આપણા પર વિશ્વાસ મૂકી અને આપણને મેન્ડેટ આપી અને ગઢ વિધાનસભા ગઢ જિલ્લા પંચાયત માટે ટિકિટ આપી છે, તો એના માટે ભાજપ માટે શું કહેવા માગો છો? જે પ્રમાણે મને ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરી અને ટિકિટ આપી છે, હું પાયાનો કાર્યકર્તા છું, પાર્ટીનો વફાદાર છું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છું। મારો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં બધી રીતના સંકળાયેલું છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ પ્રમાણે એમનો વિશ્વાસ અતૂટ રહેશે અને એમના મોદી સાહેબના, રાજ્ય સરકાર મુખ્યમંત્રીના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના, હર્ષભાઈ સંઘવી સાહેબના, તમામના, આપણા ચૌધરી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબના દરેકના હાથ મજબૂત કરીશું અને ભારતીય જનતા પાર્ટીમાં દરેક લોકોનો વિશ્વાસ છે અને એ વિશ્વાસ હું કેળવી અને આ કમળ ખીલાવી અને ભારતીય જનતા પાર્ટીને જિલ્લા પંચાયત સુધી પહોંચાડવાનું કામ કરી મારો સંપૂર્ણ શ્રેષ્ઠ મોટો ફાળો રહેશે।